ગુદા માર્ગમાં પેટ્રોલ, ગુદા મૈથુન, મુખ મૈથુન જેવા શબ્દોથી હાલ રાજ્યના મીડિયા અને અખબારો ધમધમી રહ્યા છે અને કથિત પત્રકારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ ગુદા ભાગમાં પેટ્રોલ નાખ્યું હોવાના આક્ષેપો લગાવ્યા બાદ આજે તેના મેડિકલ રિપોર્ટ નોર્મલ આવ્યા છે, જેથી મામલો ખૂબ ગરમાઈ ગયો છે। દરમિયાન કથિત ઘટનાના પીડિત સુરેશ વડેચાએ આ મામલે બીજો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જે મેડિકલ રિપોર્ટ પર સવાલ પેદા કરી રહ્યો છે। તો શું છે આ ચોંકાવનારો ખુલાસો, તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા એક કથિત પત્રકારને ટોર્ચર કરી ઢોર માર મારવામાં આવ્યો અને તેના ગુદા ભાગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું હોવાના આક્ષેપો પીડિત સુરેશ વડેચા દ્વારા લગાવવામાં આવ્યા હતા, જે મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા અને સભાઓમાં આ ઘટનાનો વિરોધ કરી જગદીશ બાંગરવા સામે ફરિયાદ કરવા અને કડક પગલાં ભરવા ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે। દરમિયાન આજે આ ઘટના પર કથિત ઘટનાના પીડિતનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં સામે આવ્યું છે કે ગુદા માર્ગમાં કોઈ ઈજાઓ કે દાઝ્યા હોવાના પુરાવા મળ્યા નથી। આ રિપોર્ટ આરોપ કરનાર વ્યક્તિના બદલે પોલીસની તરફેણમાં આવતા આ ઘટનાએ નવો જ વળાંક લઈ લીધો છે, પરંતુ હવે કથિત ઘટનાના પીડિત સુરેશ વડેચાની પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મારા કોઈ જ રિપોર્ટ કરવામાં આવ્યા નથી। તેમનું કહેવું છે કે ઘટના બાદ હોસ્પિટલમાં મારા કોઈ સેમ્પલ જ લેવામાં આવ્યા ન હોય તો તપાસ કેવી રીતે થઈ અને રિપોર્ટ ક્યાંથી આવે। આમ સુરેશ વડેચાનું કહેવું છે કે આ રિપોર્ટ આવ્યો છે તે ખોટો છે। ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો છે કે જે તે સમયે પોલીસને મારા નિવેદનમાં મેં આ ઘટનાની જાણ કરી હતી, છતાં તે વાતનો ઉલ્લેખ નિવેદનમાં કર્યો ન હતો। સાથે જ સુરેશ વડેચા કહે છે કે પેટ્રોલ કે આવો કોઈ પદાર્થ ગુદા ભાગમાં નાખ્યો હોય તો તેની તપાસ 24 કલાકમાં થાય તો જ ખબર પડી શકે છે કે તેવું તેમને ડૉક્ટરે જણાવ્યું છે। વળી સુરેશ વડેચા આ જુમલો રાજકોટ સિવિલ હોસ્પિટલના કોઈ ડૉક્ટરના હવાલાથી આપી રહ્યા છે। તો સાંભળો સુરેશ વડેચાનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તે શું કહી રહ્યા છે। 23 તારીખે હું દાખલ થયેલો છું 4 વાગે। દાખલ થયા બાદ ડૉક્ટર સારવાર માટે ટ્રીટમેન્ટ લેવા માટે હું દાખલ થયેલો છું। ગુદા ભાગની મારી પર પેટ્રોલ છાંટવામાં આવેલું હતું જગદીશ બાંગરવાએ। એમને ડૉક્ટરને મેં લખાવેલો હતો। ડૉક્ટરે મારા એવા કોઈ જાતના કાંઈ રિપોર્ટ કરેલા નથી અને કોઈ એવી ટ્રીટમેન્ટ કરેલી નથી ડૉક્ટરે। તો રિપોર્ટ પછી મારા નોર્મલ જ આવે ને। અને કાનમાં પણ ફડાકા મારેલા હતા જગદીશ બાંગરવાએ, પણ કાનનો પડદો પણ તૂટેલો છે અને પગમાં પણ ફ્રેક્ચર પણ થયેલું છે અને વાહામાં પણ નિશાન પણ છે, પટ્ટા મારેલા છે, વાહામાં નિશાન પણ છે, હાથમાં પણ નિશાન છે। જગદીશ બાંગરવાએ મારેલો છે, તે પણ પગમાં ઈજા થયેલી છે, કાનમાં પણ ઈજા થયેલી છે, ગુદાના ભાગમાં પેટ્રોલ પણ છાંટવામાં આવેલું છે। 24 કલાકની માલિકોર હોય તો રિપોર્ટમાં આવે, 24 કલાક ઉપર થઈ જાય તો રિપોર્ટમાં આવતું નથી, એવું ડૉક્ટરે કીધેલું છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કહેવામાં આવેલું છે, એટલે ખોટી કોઈ અફવા ફેલાવવાનું રહેવા દેજો। રાજકોટમાં બનેલી આ ચકચારી ઘટના પર હાલ રાજ્યભરમાં સૌની નજર છે, કારણ કે આ ઘટનામાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને દિવસે દિવસે આક્ષેપો વધી રહ્યા છે અને હવે આ ઘટનામાં ક્યાં જઈને અટકશે, જિગ્નેશ મેવાણી આ મામલે શું પ્રતિક્રિયા આપશે તેના પર સૌ કોઈની નજર છે। શું જિગ્નેશ મેવાણી આ રિપોર્ટને ખોટો જણાવી ફરી રિપોર્ટ કરવાની માંગ કરશે કે આ મામલે પીછેહટ કરશે? શું કોળી સમાજના આગેવાનો અને ધારાસભ્યો જે આ મામલે મેદાને આવ્યા હતા તેઓ પણ પીછેહટ કરશે? આ તમામ સવાલો હાલ રાજ્યભરમાં ચાલી રહ્યા છે અને આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।